ભગવાને આ વાતને પકડી લીધી અને અજાણતા બધા પ્રસાદ લઈ લે પછી પડ્યા પતરાળા ઉપાડવાની સેવા રહી ગઈ હતી. રાજસુ યજ્ઞમાં પડ્યા પતરાળા ઉચકવાની સેવા રહી ગઈ હતી એટલે એ સેવા કરનારું કોઈ નહોતું. અત્યારે ભગવાને રુક્ષ્મણીજીને કીધું કે આ સેવા આપણે કરવાની છે અને રુક્ષ્મણીજીએ એ સમયે ટોપલો માથે લીધો અને ભગવાને એ એઠવાડ પડ્યા અને પતરાળા લઈ રુક્ષ્મણીજીના ટોપલામાં ભર્યા અને એ સેવા ભગવાન રાણીઓની સાથે કરવા લાગ્યા. ત્યારે કોઈ યુધિષ્ઠિર મહારાજને સમાચાર આપ્યા આવી અને પાંડવોએ ભગવાનની માફી માંગી. અત્યારે ભગવાને કહ્યું નહીં, સત્કર્મમાં આટલી પણ સેવા મળવી એનો અહોભાગ્ય માનવું જોઈએ. આની ઉપરથી આપણે શીખવાનું છે કે ક્યાંક સારા કામમાં જે કરી શકીએ ને એ કરીએ ને ત્યારે આપણે આપણું અહોભાગ્ય માનવું જોઈએ. જો ભગવાન કરતા હોય, જો ભગવાન આવી રીતે તૈયાર થતા હોય તો આપણે જ્યાં સત્કર્મ હોય, જેવી રીતે સત્કર્મ હોય, સારા કામમાં, ધર્મના કાર્યમાં, સત્કર્મમાં આપણે આપણું અહોભાગ્ય માનવું જોઈએ.